આજ રોજ 3 સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સની ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી જેઓની ઉંમર 42 વર્ષ છે, જેઓ સંતોષનગર નવાગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુંવર નિર્મલા કુંવર ના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષીનગરમાં રહે છે. એ બંને જણા અવારનવાર છેલ્લા 4-6 મહિનાથી દમણ જતા હતા અને પોતાની વેગનર જે 5 પાસીની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને ડિંડોલીના જ અજયકુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં, અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે, એમને આ પ્રોહિબિશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી. એ દરમિયાન આ જે બંને કિન્નરો છે, ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર, એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક કરતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગનર ગાડીમાં તેઓ 6 થી 7 વખત અહીંયા 4 થી 5 વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં, અને ત્યાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા. આ ચારેય જણને આપણે રાઉન્ડ અપ કરી લીધા છે અને 1.5 લાખની આસપાસનો પ્રોહિબિશનનો મુદ્દામાલ છે, જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે, અને આશરે 3.5 લાખની એ લોકોની વેગનર ગાડી છે. એમ કરીને 4.5 લાખનો મુદ્દામાલ આપણે કવર કર્યો છે. 4 થી 6 વાર કીધું એમને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં. આજ રોજ 3 સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સની ટીમ જ્યારે